નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે જુઓ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં આપણે અત્યાર સુધી 5મા પ્રકરણ અંતર્ગત ધંધાકીય વ્યવસ્થાના વિવિધ સ્વરૂપોનો પરિચય મેળવવાની સિરીઝમાં અત્યારે ત્રીજું સ્વરૂપ આપણે ભણી રહ્યા છીએ. ધંધાકીય વ્યવસ્થાનું પહેલું સ્વરૂપ હતું વૈયક્તિક માલિકીની પેઢી, જેને આપણે એકાંકી વેપારી પ્રથા પણ કહીએ. સોલ પ્રોપ્રાઇટરશીપ એવું અંગ્રેજીમાં એને કહેવાય, જેમાં એક જ વ્યક્તિનું માલિકી, અંકુશ અને સંચાલન હતું. મૂડી પણ એક જ વ્યક્તિ લાવે, ધંધાના કાર્યો, ખરીદ વેચાણ એ પણ એક જ વ્યક્તિ કરે, અને એના પરિણામ જેવા કે નફો અને નુકસાન પણ એક જ વ્યક્તિ ભોગવે. તો એ વૈયક્તિક માલિકીની પેઢી, એના લક્ષણો, એના ફાયદા, એની મર્યાદાઓ. લક્ષણો 3 માર્ક્સમાં, ફાયદા અને મર્યાદા એટલે બે ભેગા કરી લાભાલાભ એ 5 માર્ક્સનો પ્રશ્ન હતો, જે આપણે જોઈ ગયા. ત્યાર પછી હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી. હિન્દુ કાયદા અનુસાર વારસામાં જે ધંધો મળે છે અને કુટુંબના સભ્યો વડે જ ચલાવવામાં આવે છે, જેમાં સૌથી સિનિયર કુટુંબનો જે સભ્ય છે, ઉંમરમાં સૌથી મોટા વડીલ, કે તેઓ કર્તા તરીકે જવાબદારી નિભાવે છે, તેને આપણે HUF હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી કહીએ છીએ. હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, HUF એટલે શું અને HUFના એટલે કે હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીના લક્ષણો 5 માર્ક્સનો પ્રશ્ન છે. એ આપણે ધંધાકીય વ્યવસ્થાનું 2જા નંબરનું સ્વરૂપ જોયું. ત્યાર પછી 3જા નંબરનું સ્વરૂપ હતું ભાગીદારી પેઢી. 1932ના ભાગીદારી કાયદા અનુસાર 2 કે તેથી વધુ વ્યક્તિઓ ભેગી મળી અને બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા માટે જે લોકો સંમત થયા છે, એવું ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ એટલે ભાગીદારી પેઢી. આ સ્વરૂપમાં પણ આપણે ભાગીદારી પેઢીના લક્ષણો, ભાગીદારી પેઢીના ફાયદા મર્યાદા, તેમજ ભાગીદારના પ્રકારો એટલે કે વ્યક્તિના પ્રકારો, જેવા કે સક્રિય, નિષ્ક્રિય, નામનો ભાગીદાર, માની લેવાયેલ ભાગીદાર, માત્ર નફાનો ભાગીદાર અને સગીર ભાગીદાર, એનો પરિચય મેળવ્યો. ત્યારબાદ આપણે એ પણ જોયું કે ભાગીદારી પેઢીના પ્રકારો, એમાં પણ મુદ્દત અનુસાર, જવાબદારી અનુસાર, નોંધણી અનુસાર અને ધંધા અનુસાર કુલ 4 પ્રકારો. મુદત અનુસારમાં ઐચ્છિક, મુદ્દતી અને નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી. જવાબદારી અનુસારમાં મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી. અને ધંધા અનુસારમાં સરાફી અને સામાન્ય ભાગીદારી પેઢી. તેમજ નોંધણી અનુસાર ભાગીદારી પેઢીના 2 પ્રકારો, નોંધાયેલી ભાગીદારી પેઢી અને બિન નોંધાયેલી ભાગીદારી પેઢી. હવે આ હતી અત્યાર સુધીના જે કંઈ પણ વિષય વસ્તુ આપણે ભણ્યા, કન્ટેન્ટ ભણ્યા, એની માહિતી. આ પ્રકરણમાં હવે આગળ વધીએ તો આજનો મુદ્દો છે ભાગીદારી પેઢીની નોંધણી, રજિસ્ટ્રેશન ઓફ અ પાર્ટનરશિપ ફર્મ. વિદ્યાર્થી મિત્રો, 1932ના કાયદા પ્રમાણે પેઢીની નોંધણી કરાવી શકાય છે. યાદ રાખજો, કરાવી શકાય છે, કરાવવી જ પડશે એવો શબ્દ નથી, કારણ કે આ નોંધણી ફરજિયાત નથી. ઇટ ઇઝ નોટ મેન્ડેટરી. હા, નોંધણી ન કરાવો તો કેટલાક ગેરલાભ થશે, અને એટલે જ મોટાભાગના ભાગીદારો પોતાની ભાગીદારી પેઢીનું રજિસ્ટ્રેશન પેઢીઓના રજિસ્ટ્રાર સમક્ષ એકોર્ડિંગ ટુ 1932 પાર્ટનરશિપ એક્ટ કરાવતા હોય છે. ક્યાં નોંધણી કરાવવાની? અંડરલાઈન કરો. તમારી ભાગીદારી પેઢી જે રાજ્યમાં સ્થપાયેલી છે તે રાજ્યના રજિસ્ટ્રાર, એ રજિસ્ટ્રારે રાજ્ય સરકારે નિમેલા નોંધણી અધિકારી છે, એટલે કે સરકારી માણસ છે. ત્યાં નોંધણી કરાવવાની. પ્રશ્ન પૂછાય છે. શું પ્રશ્ન પૂછાય? ભાગીદારી પેઢીની નોંધણી કોની પાસે કરાવવાની હોય છે? જવાબ: પેઢીઓના રજિસ્ટ્રાર પાસે, અથવા તો રાજ્ય સરકારે નિમેલા પેઢીઓના રજિસ્ટ્રાર પાસે પેઢીની નોંધણી કરાવવી પડે છે.
આ જવાબ. અચ્છા, હવે જ્યારે સપોઝ આપણે ધારવાનું છે કે 4 મિત્રો ભેગા મળે અને ભાગીદારી પેઢી શરૂ કરવાનું વિચારે, તો એ લોકોએ શું કરવાનું? વોટ ઇઝ ધ પ્રાઇમરી પ્રોસિજર ફોર ધ રજિસ્ટ્રેશન ઓફ પાર્ટનરશિપ ફર્મ? તો નિયત પત્રકમાં જરૂરી વિગતો ભરો, એટલે કે એક ફોર્મ ભરવાનું આવે, એમાં બધા જ ભાગીદારોની સહીઓ લેવાની, જરૂરી ફી ભરવાની હોય તો એ ફીનું મેન્શન કરેલું પત્રક આપણે રજિસ્ટ્રારને મોકલવાનું છે. ત્યારબાદ એ લોકો નોંધણી કરશે અને ત્યારબાદ આપણી ભાગીદારી પેઢી એ નોંધાયેલી ગણાશે. ત્યાં 3 અને 2 ગુણ એવું લખી રાખજો. નોંધણી પત્રકમાં સમાવિષ્ટ થતી વિગતો તમારી ચોપડીના પેજ નંબર 51 પર છેક નીચે આપેલું છે. કઈ કઈ વિગતો હોય? આપણે દરેક વિગતોને દાખલા દલીલ સાથે સમજીએ. પહેલું, પેઢીનું નામ તથા સરનામું. દાખલા તરીકે શાહ બ્રધર્સ. સરનામું સંગમ 4 રસ્તા, કારેલીબાગ, વડોદરા, જે તે દુકાન નંબર, ઓફિસનો એરિયા. પેઢીની શાખાઓ, બ્રાન્ચીસ. ક્યાં ક્યાં બ્રાન્ચીસ હોય? તમે જુઓ, ઘણી બધી શાખાઓ એવી છે, એની અલગ અલગ ઘણી બધી કંપનીઓ એવી છે કે પેઢીઓ એવી છે કે જેની અલગ અલગ શાખા અલગ અલગ વિસ્તારોમાં જોવા મળે છે. તો શાખાઓ, બ્રાન્ચ. ત્રીજું, ભાગીદારના નામ, સરનામા અને ટેલિફોન નંબર. દરેક ભાગીદારનું નામ, એનું રેસિડેન્શિયલ એડ્રેસ અને એનો મોબાઈલ નંબર આપણે અહીંયા લખવાનો છે. ચોથું, દરેક ભાગીદારના પ્રવેશની તારીખ, એન્ટ્રી ડેટ ઓફ પાર્ટનર્સ. એકચ્યુઅલી જે દિવસે રજિસ્ટ્રેશન થાય એક જ તારીખ આવે, પણ કોઈ પાછળથી નવા ભાગીદારને જો એન્ટ્રી આપવામાં આવે, પ્રવેશ આપવામાં આવે, તો આપણે એ ડેટ પણ જો કરાર મોડો તૈયાર કરીએ તો એમાં મેન્શન કરવાની. પાંચમું, ભાગીદારના નફા અને નુકસાનનું પ્રમાણ. એટલે જે કંઈ પણ વર્ષને અંતે નફો થશે એનું પ્રમાણ, વહેંચણીનું પ્રમાણ કેવું રહેશે? સરખા હિસ્સે વેચીશું, મૂડીના પ્રમાણમાં વેચીશું? આ બધી જ વિગતો અહીંયા દર્શાવવાની છે. ભાગીદારોની મૂડી અંગેની વિગતો. દરેક ભાગીદાર અલગ અલગ મૂડી લાવશે. કોઈ વધારે મૂડી લાવશે, કોઈ ઓછી લાવશે, કોઈ સરખી સપ્રમાણ ભાગીદારો પણ મૂડી લાવશે. તો એ વિગતો દર્શાવવાની કે ભાઈ અ નામનો ભાગીદાર કેટલી મૂડી લાવ્યો, બ નામનો કેટલી મૂડી લાવ્યો, એ બધું દર્શાવવાનું છે. અને સૌથી અગત્યનું, પેઢીની મુદ્દત. આ મુદ્દતમાં પેઢી 2 વર્ષ માટે, 1 વર્ષ માટે કે ભાઈ નિશ્ચિત કાર્ય માટે છે, એ આપણે જણાવવું પડશે. મુદ્દતી, નિશ્ચિત કાર્ય કે ઐચ્છિક. આ 1 થી 7 વિગતો તમને 2 માર્કમાં પૂછી શકાય, 3 માર્કમાં પૂછી શકાય. અને એ વિગતો ધ્યાનમાં લઈ રજિસ્ટ્રાર હવે પેઢીની નોંધણી રજિસ્ટરમાં, એટલે કે એમના રજિસ્ટરમાં કરશે. અને પછી તમને સર્ટિફિકેટ, પ્રમાણપત્ર આપશે. એને કહેવાય રજિસ્ટ્રેશન સર્ટી. આ રજિસ્ટ્રેશન સર્ટીની 2-3 કોપી કરાવવાની અને એનું સરસ લેમિનેશન કરી અને રજિસ્ટર ઓફિસમાં એને મૂકવાનું. ઓકે, ચલો હવે આ જે આ વિગતોનો પ્રશ્ન આપણે જોયો ને, એના કરતાં પણ વધારે અગત્યનો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવો પ્રશ્ન જે પેજ નંબર 52 ઉપર આપેલો છે, પેઢીની નોંધણીથી થતા ફાયદા. પેઢીની નોંધણીથી થતા ફાયદા, બેનિફિટ્સ, લાભ. એકચ્યુઅલી આપણે જોઈ ગયા કે ભાગીદારીની પેઢી જે છે એ ભાગીદારી પેઢીની નોંધણી ફરજિયાત નથી, પણ હિતાવહ છે. ન કરાવો તો કોઈ વાંધો નથી, પણ જો નોંધણી કરાવો તો શું બેનિફિટ છે? આપણે અહીંયા 5 ફાયદા પરફેક્ટ યાદ રાખવાના છે અને એને આ જ પ્રમાણે લખવાના છે. પહેલું, પોતાના લેણા અંગે ત્રાહિત વ્યક્તિ સામે દાવો માંડી શકે. કોણ? પેઢી. જો નોંધણી કરાવેલી હોય તો કોર્ટમાં દાવો માંડી શકે કે ભાઈ મારે કોઈ થર્ડ પાર્ટી એક્સ છે, એની પાસે આટલા રૂપિયા લેવાના પણ એ આપતા નથી, આપણે એની સામે કોર્ટમાં જવું હોય તો જઈ શકીએ. ક્યારે? નોંધણી કરાવી હોય ત્યારે. આ પહેલો ફાયદો. બીજો ફાયદો, પેઢીનો કોઈ પણ ભાગીદાર બીજા ભાગીદારો કે પેઢી સામે દાવો માંડી શકે.
એટલે કેટલીક વખત એવું બને કે કોઈ એક ભાગીદાર બીજા ભાગીદાર સાથે કોઈ પણ બાબતમાં વિગ્રહ થયો હોય, વિખવાદ થયો હોય, તો અંદરો અંદર એકબીજા સામે જ્યારે ઝઘડા થતા હોય તો કોર્ટમાં જઈ શકાય. મેં તમને ગયા જ વિડીયોમાં કહ્યું હતું કે જો નોંધણી કરાવેલી હશે તો જ કોર્ટમાં કેસ દાખલ કરી શકાશે ભાગીદારી પેઢીના નામથી. જો નહીં કરાવેલી હોય તો દાખલ થઈ શકશે નહીં કેસ. એટલે એ પણ ફાયદો. ત્રીજું, ભાગીદાર પોતાના અધિકાર અને હિસ્સા માટે અદાલત પાસે ન્યાય માંગી શકે છે. જો બધા લીગલ બેનિફિટ છે. માન લો 4 ભાગીદારો પૈકી 3 એક થઈ જાય છે અને ચોથા જોડે અન્યાય થાય છે, ચોથા ભાગીદાર જોડે, તો ચોથો ભાગીદાર કોર્ટ રાહે પણ એનો ન્યાય માંગી શકે, એનો અન્યાય, એની રજૂઆત કરી શકે. ત્યાર પછી ચોથું, નિવૃત્ત થતો ભાગીદાર જાહેર જનતાને નોટિસ આપી પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે. કેટલીક વખતે એવું હોય કે ભાઈ નિવૃત્ત થતો ભાગીદાર છે, હવે 4 ભાગીદારો છે, અ, બ, ક, ડ, હવે ડ ભાગીદાર નિવૃત્ત થાય છે, રહ્યા 3, પણ ખબર કોને એ 4ને જ હોય, બરાબર છે. પણ તમે જો રજિસ્ટ્રેશન કરાયેલું હોય તો લીગલી નોટિસ વકીલ મારફતે ન્યૂઝપેપરમાં છપાવી શકો છો અને પછી છૂટા થઈ શકો છો. એટલે કે ભાઈ સદર હું નીચે સહી કરનાર XYZ વ્યક્તિ, મારા અસીલ એટલે વકીલના નામની નોટિસ હોય, મારા અસીલ જેઓનું આ નામ છે આ ભાગીદારી પેઢીમાંથી આજરોજ તેઓ છૂટા થાય છે. હવે પેઢીને લગતા કોઈ પણ લેના કે ફરિયાદ હશે તો તે અંગે અમારા અસીલ જવાબદાર રહેશે નહીં. આવું એક લખાણ વકીલ દ્વારા જાહેર નોટિસ જનતાને આપીને કહી શકાય કે ભાઈ હવે આપણે એ પેઢીમાંથી છૂટા થઈ ગયેલા છે. પણ આવું ક્યારે? નોંધણી કરાવેલી હોય ત્યારે. પાંચમું, પેઢીની નોંધણી કરાવવાથી જાહેર જનતાને પણ પેઢીના અસ્તિત્વની જાણ થાય. જાહેર જનતાને ખબર પડે કે ભાઈ કોઈ આ નામની પેઢી અસ્તિત્વમાં છે એમ. એટલે પેઢીની નોંધણી કરાવવાથી આ એક બેનિફિટ થાય છે. તો તમે જુઓ, હું ફટાફટ રિપીટ કરું. પહેલું, ભાગીદારી પેઢી થર્ડ પાર્ટી સામે દાવો માંડી શકે. બીજું, એક ભાગીદાર બીજા ભાગીદાર કે પેઢી સામે દાવો માંડી શકે. ત્રીજું, કોઈ ભાગીદાર પોતાના અધિકાર હિસ્સા માટે અદાલત સમક્ષ ન્યાય માંગી શકે. ચોથું, જાહેર જનતાને નોટિસ આપીને આપણે નિવૃત્તિની જાણ કરી દઈએ. અને પાંચમું, નોંધણી કરાવવાથી પેઢીના અસ્તિત્વની લોકોને જાણ થાય છે. તો આ હતા ભાગીદારી પેઢીની નોંધણી પત્રકમાં કઈ વિગતોનો સમાવેશ થાય અને એના ફાયદાઓ. વિદ્યાર્થી મિત્રો, હવે જુઓ ભાગીદારી કરારનામું. ભાગીદારી એક કરારથી ઉદ્ભવતો સંબંધ છે અને કરાર લેખિત પણ હોઈ શકે, મૌખિક પણ હોઈ શકે. પણ લેખિત કરાર હોય તે વધુ ઈચ્છનીય છે. લેખિત કરારથી ભાગીદારીની શરતો સ્પષ્ટ થાય છે. એટલે છે ને, એગ્રીમેન્ટ શુડ બી ઇન રિટન ફોર્મ. કારણ કે એ ભાગીદારી પેઢીનું બંધારણ છે. ભાગીદારી કરારનામું કાયદાના નિષ્ણાતોની મદદથી કરાવવું જોઈએ તૈયાર. કરારનામું એટલે ડીડ, એગ્રીમેન્ટ. જે ભાગીદારો ભેગા મળે છે અને એકબીજા સાથે પેઢીની શરતો, કન્ડિશન્સ નક્કી કરે છે, બોલેલું મૌખિક રીતે, એ તો કોઈ ભૂલી પણ જાય એટલે લખી લેવાનું હોય છે ને, એટલે લેખિત કરાર એ વધારે યોગ્ય છે. તો હવે અહીંયા ટોટલ 18 એક વિગતો આપેલી છે. તમે આમાંથી ઓછામાં ઓછી 10 થી 12 વિગતો યાદ રાખશો તો પણ મોર ધેન ઇનફ છે. 3 માર્ક્સનો પ્રશ્ન છે. કરારનામામાં સમાવિષ્ટ થતી વિગતો ડી વિભાગમાં પૂછાતો હોય છે. આપણે એ પણ 1 બાય 1 જોઈએ. આ બધા શબ્દો જ છે, હું શબ્દો સમજાવું છું, તમારે પરીક્ષામાં સમજાવવાના નથી, ફક્ત મેન્શન કરવાના છે શબ્દો જ. તો કરારનામામાં સમાવિષ્ટ થતી વિગતો પૈકી પહેલું, પેઢીનું નામ અને સરનામું. મેં હમણાં જ કહ્યું, શાહ બ્રદર્સ અને સંગમ 4 રસ્તા વિસ્તાર, આ એનું સરનામું. બીજો મુદ્દો,
ભાગીદારના નામ, સરનામા, ઉંમર, પ્રકાર અને ટેલિફોન નંબર. હવે જુઓ તમે, નામ તો કોઈ પણ હોઈ શકે, XYZ. સરનામું એટલે એનું રેસિડેન્શિયલ એડ્રેસ. ઉંમર એટલે એ પણ અંદાજ આવી ગયો કે ભાઈ કોની શું ઉંમર છે. અને પ્રકાર, આ પ્રકાર એટલે શું કે ભાગીદાર કયા પ્રકારનો ભાગીદાર છે એ તમારે અહીંયા લખવું પડશે, જેમ તમે ભણી ગયેલા છો. સક્રિય ભાગીદાર, નિષ્ક્રિય ભાગીદાર, નામનો ભાગીદાર, માની લેવાયેલ ભાગીદાર, સગીર ભાગીદાર, માત્ર નફાનો ભાગીદાર, એ તમારે અહીંયા લખવા પડશે. અને મોબાઈલ નંબર જે કોમન છે. ત્યાર પછી પેઢીનું ધ્યેય અને ધંધાનો પ્રકાર. પેઢીનું ધ્યેય શું છે? ઉત્પાદનનો છે કે વેપારી પ્રવૃત્તિનું છે? પ્રકારમાં પણ તમે જુઓ, વેપારી પ્રવૃત્તિ કરશે, ઔદ્યોગિક પ્રવૃત્તિ કરશે, એ આપણે અહીંયા લખવાનું છે. ચોથું, પેઢી શરૂ કર્યા તારીખ અને મુદ્દત. કઈ તારીખથી પેઢી શરૂ થાય છે, અને મુદ્દત એટલે કેટલા વર્ષ માટે છે, ઐચ્છિક છે, મુદ્દતી છે કે ખાસ કાર્ય માટેની છે. પાંચમું, ભાગીદારોની મૂડી તથા મૂડી પર વ્યાજ આપવાનું હોય ને તો તે, એટલે જે ભાગીદારો ધંધાને મૂડી આપે છે તો એ મૂડી પર એ લોકોને વ્યાજ આપણે કયા દરે ચૂકવીશું, 5%, 7%, 10%, એ અહીંયા બતાવી દેવાનું પહેલેથી જ. છઠ્ઠું, ભાગીદારોનો વ્યક્તિગત ઉપાડ, ઇન્ડિવિજ્યુઅલ વિથડ્રોલ્સ ફ્રોમ ધ ફર્મ. તો એ ઉપાડ છે, ઉપાડ કેટલો કરી શકાય એની મર્યાદા, અને ઉપાડ પરનું વ્યાજ 6%, જો ન મેન્શન કરો તો આ પ્રમાણે ઉપાડ પરનું વ્યાજ, ઉપાડ અને ઉપાડની મર્યાદા રાખવી પડે, નહીં તો પછી શું થાય, અનલિમિટેડ વિથડ્રોલ્સ થઈ જાય કે ભાઈ દરેક ભાગીદાર ઓછામાં ઓછા 2 લાખ, 5 લાખ, જે પ્રમાણેની પેઢી હોય, એની કેપેસિટી હોય, ક્ષમતા હોય, એ પ્રમાણે ઉપાડની મર્યાદા રાખી શકાય. આગળ, પેઢીને આપેલી લોન, એટલે કે કોઈ ભાગીદાર પેઢીને લોન આપે તો એના પર કયો વ્યાજદર ગણાશે, તો એ વ્યાજદર અહીંયા આપણે ફિક્સ કરવાનો છે અને કરારમાં લખી લેવાનો છે. આગળ, નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ. વિદ્યાર્થી મિત્રો, નફા નુકસાનની વહેંચણી કયા પ્રમાણે કરશો? મૂડીના પ્રમાણમાં, સરખા પ્રમાણમાં, એ આપણે અહીંયા દર્શાવવાનું છે. ત્યાર પછી ભાગીદારો વચ્ચે કાર્યની વહેંચણી. કયો ભાગીદાર કયું કામ કરશે, એટલે કે સક્રિય કોણ છે, નિષ્ક્રિય કોણ છે, બેંકના કામ કોણ કરશે, મેન્યુફેક્ચરિંગ વર્ક કોણ જોશે, માર્કેટિંગનું કોણ કરશે, બધું અહીંયા લખી જ દેવાનું. એટલે પાછળથી કોઈ ઝઘડા નહીં કે ભાઈ અ ભાગીદાર ફાઇનાન્સનું કરશે, બ ભાગીદાર વહીવટી જોશે, ક ભાગીદાર માર્કેટિંગનું કામ કરશે, આવું સોંપી જ દેવાનું. ત્યાર પછી પ્રત્યેક ભાગીદારને મહેનતાણું કમિશન કે અન્ય સવલતો. કોઈ ભાગીદાર સક્રિય છે તો આપણે એને મહેનતાણું આપવું પડે, વેચાણ વધારતો હોય કોઈ ભાગીદાર, એનું કમિશન નક્કી કરવું પડે. અન્ય સવલતો જો સગવડ આપી હોય તો એ પણ અંદર દર્શાવવી પડે કે ભાઈ ક્વાર્ટર્સ આપીશું કે ટ્રાન્સપોર્ટેશન આપીશું, ચાઇલ્ડ એજ્યુકેશન આપીશું, એ બધું અહીં લખવું પડે. નેક્સ્ટ, પેઢીના હિસાબો અને ચોપડા રાખવાની જોગવાઈ. હિસાબો લખવાના છે રોજે રોજના. કઈ પદ્ધતિથી? દેશીનામા પદ્ધતિથી, દ્વિનોંધીનામા પદ્ધતિ, એકનોંધીનામા પદ્ધતિ. તો એ ચોપડા રાખવાની જોગવાઈ. બેંકમાં પેઢીના ખાતા ખોલાવવા અને લેવડ દેવડની સત્તા. બધા જ ભાગીદારોએ સાથે બેંકમાં જવાની જરૂર નથી દર વખતે. કોઈ એક ભાગીદારને આપણે એલોટ કરીએ છીએ કે ભાઈ બેંકના તમામ કામ, ચેક્સ લખવા, ચેક્સ જમા કરાવવા, બેન્કિંગ ટ્રાન્ઝેક્શન આના નામથી થશે એવું, તો એ આપણે અહીંયા બતાવવાનું છે. પાઘડીનું મૂલ્યાંકન. વિદ્યાર્થી મિત્રો, પાઘડી એટલે શું? પાઘડી એટલે પેઢીનું પ્રતિષ્ઠા મૂલ્ય, યાદ રાખજો. તો એનું મૂલ્યાંકન કઈ રીતોએ કરવાનું છે? તમે લોકો ધોરણ 12માં એકાઉન્ટના ભાગ 1માં 4થું પ્રકરણ ભણશો, પાઘડીનું મૂલ્યાંકન. એની અંદર જુદી જુદી રીતોએ પાઘડી ગણવામાં આવે છે, એ ત્યાં ડિટેલમાં આપણે જોઈશું. મતભેદ અને ઝઘડા નિકાલ વખતે લવાદની વ્યવસ્થા. લવાદ એટલે શું? લવાદ એટલે સુલેહ કરાવનાર. ઝઘડો થયો હોય ને તો સમાધાન કરાવનાર વ્યક્તિને લવાદ કહેવાય. તો લવાદની વ્યવસ્થા ગોઠવો. બે ભાગીદારો વચ્ચે ઝઘડો થયો હોય, મતભેદ થયો હોય, તો એ બેને સુલેહ કરાવવા માટે લવાદ ગોઠવવો, તે પણ અહીંયા દર્શાવવાનું.
મહત્વના દસ્તાવેજો પર સહી કરવાની સત્તા કોઈ એકને આપી દો. મકાનના દસ્તાવેજો, ફેક્ટરીના દસ્તાવેજો હોય, યંત્રો ખરીદવાના હોય કે અન્ય એગ્રીમેન્ટ્સ થયા હોય, સીએ સાથે કરાર હોય, તો એ બધા પર સહી કોણ કરશે? કોઈ એક વ્યક્તિ ઓથોરાઇઝ કરો, બાકી તો 25 ભાગીદાર હોય, 25 જણને સહી કરવા રોજ બોલાવાના એવું ના હોય. તો એ સહી કરવાની સત્તા આપણે આપવાની છે. નવા ભાગીદારના પ્રવેશ અને જૂના ભાગીદારની નિવૃત્તિ, એની પણ અહીંયા જોગવાઈ કરવાની છે કે ભાઈ ક્યારે આપણે પ્રવેશ આપીશું, ક્યારે નિવૃત્તિ કરીશું. ભાગીદારોના અધિકાર અને ફરજો, ડ્યુટીઝ એન્ડ રાઇટ્સ ઓફ પાર્ટનર્સ, દરેક ભાગીદારની ફરજ શું છે, એના અધિકારો શું છે, એ અહીંયા નક્કી કરવાના છે. સગીર ભાગીદાર હોય તો એને દાખલ કરવાનો હોય તો એની જોગવાઈ. સગીર ભાગીદારને જનરલી આપણે ત્યારે દાખલ કરીએ છીએ જ્યારે કોઈ ભાગીદારનું મૃત્યુ થાય તો એનો લાભ એના વારસદારને મળે તે હેતુથી એનો 18 વર્ષથી નાનો ઉંમરનો જે દીકરો હોય તો એને આપણે પાર્ટનરશિપ દીકરો કે દીકરી પાર્ટનરશિપ તરીકે એડ કરીએ છીએ. અને છેલ્લું, પેઢીના વિસર્જન વખતે હિસાબોની પતાવટની જોગવાઈ, આને લિક્વિડેશન કહેવાય, અકાઉન્ટ્સ ઓફ લિક્વિડેશન. તો આપણે હિસાબો પૂરા કરવાના છે અને આ માટે પેઢીના વિસર્જન વખતે કેવી રીતે હિસાબો પતાવવાના છે, મિલકતો વેચીને, દેવું ભરપાઈ કરીને, વધઘટ થાય તો કયા પ્રમાણમાં, કેવી રીતે, બધું જ સોલ્વ આઉટ કરવાની જવાબદારી એ લિક્વિડેટરની હોય છે અને એ પણ આપણે અહીંયા કરારનામામાં બતાવી દેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે ટોટલ 18 કે 19 બાબતો છે. તમે એમાંથી ઓછામાં ઓછી 12-13 બાબતો યાદ રાખશો તો પણ ચાલશે. યાદ રાખવાની એક સરળ પદ્ધતિ કહું, સર્જનથી વિસર્જન. તમે જુઓ, પહેલો મુદ્દો સર્જનનો છે, પેઢીનું નામ આપીએ છીએ, સરનામું નક્કી કરીએ છીએ, તો સર્જન થયું, ક્રિએશન ઓફ ફર્મ. અને છેલ્લો મુદ્દો જુઓ, વિસર્જન. તો આ 2 તો તમને યાદ રહી જ ગયા, હવે 10 બીજા યાદ રાખવાના રહ્યા. બરાબર છે? એમાં નામ, ઉંમર, સરનામા, પ્રકાર, ટેલિફોન નંબર, ધ્યેય, બરાબર છે, એનો પ્રકાર, પેઢીની તારીખ શરૂઆતની, એની મુદત, મૂડી પરનું વ્યાજ, ઉપાડ પરનું વ્યાજ, લોનની વ્યાજનો દર, બરાબર છે, મતભેદ ઝઘડાના નિકાલ અંગે લવાદ, નફા નુકસાન વહેંચણી, કાર્યની વહેંચણી, કમિશન મહેનતાનું પગાર, પેઢીના હિસાબોની જોગવાઈ, પાઘડીનું મૂલ્યાંકન, બેંકના વ્યવહારો, સહી કરવાની સત્તા, બરાબર છે, અધિકાર અને ફરજો, સગીર ભાગીદારને દાખલ કરવો અને પેઢીનું વિસર્જન. તો આવી રીતે તમારે આ ટૂંકનો જ્યારે પૂછાય ત્યારે ઓછામાં ઓછા 10-12 મુદ્દા યાદ રાખશો તો એ વાંધો નથી, પણ સર્જનથી વિસર્જન સુધી એક લીટીમાં એક વાક્ય આવું જ આ જ પ્રમાણે લખવાનું છે, સમજાવવાનું નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની અંદર આ કરારનામા મુજબની વિગતો દર્શાવી શકાય. કરારનામાની ગેરહાજરીમાં જો આ કરારનામું તમે નહીં બનાવો તો આપોઆપ ભાગીદારી કાયદાની જોગવાઈઓ 1932 લાગુ પડશે, પણ ક્યારે? નોંધણી કરાવેલી હશે ત્યારે. એટલે કાં તો કરારનામું લેખિત હોય તે ઈચ્છનીય છે, અથવા ન કરાવો તો આપોઆપ 1932ના ભાગીદારી પેઢીનો કાયદો જે જોગવાઈઓ છે એ તમને લાગુ પડશે. ચલો, હવે આ પ્રકરણનો છેલ્લો ભાગ, અને છેલ્લો ભાગ એટલે તફાવત. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન ઉપર 3 ગુણ એવું તમે પણ લખી દો. આ બંને સ્વરૂપો તમે ભણી ગયેલા છો. આ સ્વરૂપો વચ્ચેનો તફાવત, વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢી, બહુ જ સહેલો છે. 10 મુદ્દા આપેલા છે. કન્ફર્મ હું તમને કહું, 6 જ મુદ્દા તૈયાર કરો. 6 સાચા મુદ્દાની સાચી સમજૂતીના 3 ગુણ. અને પરીક્ષાની અંદર ડી વિભાગમાં આ તફાવત જે છે એ પૂછાતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, તફાવત જ્યારે પણ પૂછાય ત્યારે આ જ પ્રમાણે કોષ્ટક સ્વરૂપે હોરિઝોન્ટલ ફોર્મમાં જ લખવાનો રહેશે. ક્રમ, તફાવતનો મુદ્દો, વૈયક્તિક અને ભાગીદારી પેઢી. પહેલું, અર્થ.
હવે અર્થ આ જ લખવા એવું જરૂરી નથી. તમે જે જાણો છો કે એક જ વ્યક્તિ સ્થાપનાનો વિચાર કરે, મૂડી લાવે, નફો નુકસાન ભોગવે, એ વૈયક્તિક માલિકી. જ્યારે પેલી બાજુ ભાગીદારી એવી બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે કે જે બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વેચવા સંમત થાય. ચલો બીજું, સભ્ય સંખ્યા. વૈયક્તિકમાં તો નામ પ્રમાણે એક જ સભ્ય, જ્યારે પેલી બાજુ ઓછામાં ઓછા બે તો જોઈએ તો જ ભાગીદારી થાય. અથવા તો કંપની ધારો 2013ની કલમ 464માં જણાવ્યું છે કે 100થી વધુને આપણે આ નહીં યાદ રાખીએ, આપણે સીધા જ યાદ રાખીશું કે હાલમાં કંપની પરચુરણ નિયમ 10 પ્રમાણે વર્ષ 2014માં જ આવ્યું છે. સરકારશ્રીએ ભાગીદારોની મહત્તમ સંખ્યા 50 નક્કી કરેલ છે. ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 50. તમે ડાયરેક્ટ આવું લખશો તોય ચાલશે, બરાબર. કલમ ને ધારો ને સરકારશ્રી ને બધું નહીં લખવાનું. ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 ભાગીદાર અને વધુમાં વધુ 50 ભાગીદારની જોગવાઈ છે. આવું લખી દેવા. હાલના સુધારા પ્રમાણે આ શબ્દ ઉમેરી દેજો. ત્રીજું, મૂડી. બધી જ મૂડી માત્ર માલિક લાવે છે કેમ કે વૈયક્તિક છે, જ્યારે સામે કરાર પ્રમાણે ભાગીદારો મૂડી લાવશે. દરેકનું પ્રમાણ હશે. ચોથું, સ્થાપના. કાયદેસરનો ધંધાની સ્થાપના કોઈ પણ વ્યક્તિ કરી શકે, પણ એ કાયદેસર હોવો જોઈએ, કાયદા દ્વારા સમર્થિત. જ્યારે સામે કરાર મુજબ ભાગીદારો મૂડી લાવશે. સ્થાપના. કાયદેસરના ધંધાની સ્થાપના કોઈ પણ વ્યક્તિ કરી શકે, જ્યારે પેલી બાજુ લેખિત કે મૌખિક કરાર દ્વારા સ્થાપના થાય. પાર્ટનરશિપ એગ્રીમેન્ટ, આઈધર રિટર્ન ફોર્મ ઓર ઓરલ ફોર્મ. નિર્ણયો. વૈયક્તિક માલિકીમાં એક જ વ્યક્તિ માલિક છે એટલે ઝડપી નિર્ણય લેવાશે. જ્યારે પેઢીમાં બે કરતાં વધુ ભાગીદારો હોય તો નિર્ણયોમાં વિલંબ થાય એટલે કે મોડું થાય. નફો નુકસાન માત્ર માલિકે જ ભોગવવાનો વૈયક્તિકમાં, જ્યારે પેલી બાજુ કરાર અનુસાર ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે. નોંધણી. વૈયક્તિક માલિકીમાં કોઈ જોગવાઈ નથી. તમે ચાલુ કરવો હોય તો કરી શકો. યુ કેન સ્ટાર્ટ યોર ઓન બિઝનેસ બટ ઇટ શુડ બી ઇન લીગલ ફોર્મ. જ્યારે પેલી બાજુ કરાર ધારા અનુસાર નોંધણી કરાવી શકાય પણ ફરજિયાત નથી. રહસ્યની જાળવણી. એક જ વ્યક્તિ માલિક હોવાથી રહસ્ય જાળવી શકાશે. શેમાં? વૈયક્તિક માલિકીમાં. જ્યારે ભાગીદારી પેઢીમાં એક કરતાં વધુ ભાગીદારો હોવાથી રહસ્યો ઓછા ગુપ્ત રાખી શકાય, એટલે વૈયક્તિક માલિકીની જેમ અહીં રહસ્યો જાળવી શકાતા નથી. આગળ, હિસ્સાની ફેરબદલી. માલિક ઈચ્છે ત્યારે હિસ્સો ફેરબદલ કરી શકે છે. આખો ધંધો વેચી દેવાનો તો માલિકીની ફેરબદલી થઈ ગઈ. જ્યારે સામે બીજા ભાગીદારની સંમતિ હોય તો જ હિસ્સાની ફેરબદલી થાય. 4 ભાગીદારો છે અને માન લો ABCD, અને એ ભાગીદારને પોતાનો હિસ્સો એના કઝિનને ટ્રાન્સફર કરવો છે તો બાકીના B, C અને Dની પરમિશન લેવી પડે. જો એ લોકો પરવાનગી આપે તો જ, નહીં તો હિસ્સાની ફેરબદલી થશે નહીં. આ યાદ રાખજો. છેલ્લું, જોખમ. ધંધાનું જોખમ માલિકે જાતે ઉપાડવાનું હોય છે. વૈયક્તિક માલિકીમાં ધંધાનું જોખમ માલિકે જાતે ઉપાડવાનું હોય છે, જ્યારે ભાગીદારી પેઢીમાં જોખમો ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને યોગ્ય લાગે એવા પહેલાં તો તમે આ વિડીયોની સાથે જ તમારી ચોપડીમાં ટીક કરી લો કે 10માંથી કયા 6 મુદ્દા તમે કરશો. બરાબર? એક તો અર્થ, એટલે બાકીના 5. તો મિનિમમ 6 મુદ્દા સાથે આ તફાવત તૈયાર કરો. પરીક્ષાલક્ષી છે. હજી 6થા ચેપ્ટરમાં બીજા પણ તફાવત આવશે અને એની આગળ ફરી પાછા તફાવત આગળ ઘણા છે. તો ડી વિભાગમાં 3 માર્ક્સ માટે જ્યારે પૂછાય તો આપણે 6 સાચા મુદ્દાની સાચી સમજૂતી આપવાની હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા આપણું પ્રકરણ જે છે એ પૂરું થયું છે. હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે નવું પ્રકરણ શરૂ કરીશું. તમારે હોમવર્કમાં સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન એટલે કે MCQ, બીજો પ્રશ્ન એક વાક્યમાં જવાબ આપો
અને ત્રીજો પ્રશ્ન ટૂંકમાં જવાબ આપો. આ 3 ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નોનો જવાબ તમારે ચોપડામાં લખવાનો. કારણ કે ચોથો અને પાંચમો ઓલરેડી તમે લખેલા છે. હવે પાંચમાનો ચોથો પ્રશ્ન તમે નથી લખ્યો, એવી રીતે ચોથાનો છઠ્ઠો પણ નથી લખ્યો અને પાંચમોય નથી લખ્યો. એ કેમ? તો કે આજે ચાલ્યા. એટલે જે મોટા પ્રશ્નો આજના વિડીયો સેશનમાં જોયા કે સાંભળ્યા કે ભણ્યા તે પણ લખવાના, અને એ સિવાય ચેપ્ટર પૂરું થાય છે એટલે સ્વાધ્યાયના પહેલો MCQના 10 પ્રશ્નો, બીજા એક વાક્યના 6 પ્રશ્નો અને ત્રીજા ટૂંકમાં જવાબ આપોના 8 પ્રશ્નો એ તમારે હોમવર્કમાં લખવાના રહેશે. થેન્ક યુ.